ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? જો આપણે ઈવીએસમાં ભણવાનું છે. ઈવીએસમાં આપણે 1 થી 6 પાઠ ભણી ગયા, બરાબર? બધી જ રીતે ભણી ગયા અને તમારો ટેસ્ટ પણ લેવાઈ ગયો, બરાબર? તમે ટેસ્ટની તૈયારી કરી હશે ને બધાના સારા માર્ક્સ આવ્યા હશે એવી હું આશા રાખું છું. ના સમજ પડે તો તમે પૂછી શકો છો અને વારંવાર વિડીયો જોઈને પણ સમજી શકો છો. હવે આજે આપણે ભણવાનું છે પાઠ 7, જેનું નામ છે અનોખો સંવાદ. સંવાદ એટલે વાક્ય હોય, બોલવું હોય, એ બધું છે. અનોખો એટલે કંઈક અલગ, બરાબર? એટલે કંઈક અલગ આ પાઠમાં ભણવાનું છે. આ પાઠમાં આપણે વિકલાંગતા ધરાવતા હોય, દાખલા તરીકે જોઈ ના શકતા હોય, બોલી ના શકતા હોય, સાંભળી ન શકતા હોય કે બીજી કોઈ બી ખોડખાં પણ હોય, એ વિશેનું સમજવાનું છે. એવા લોકોને શું જરૂરિયાત છે, બરાબર? એમનામાં કોઈ કમી છે, કોઈ ખોટ છે, એવું આપણે એમને લાગવા ન દેવું જોઈએ અને એમને પણ આપણા મિત્રો બનાવવા જોઈએ, એવું આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે, બરાબર? પાઠમાં ભણવાનું છે આપણે કે આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે વિકલાંગતા ધરાવતા. તમે જોયા હશે પ્રજ્ઞાચક્ષુ એટલે આંધળા હોય. મૂક બધિર એટલે મૂંગા હોય, બહેરા હોય, જે બોલી નથી શકતા, સાંભળી પણ નથી શકતા. અસ્થિભંગ એટલે ખોડખાપણવાળા, બરાબર? કે જેમનો પગ કે હાથ કંઈક ભાગ્યો હોય એમ. અને માનસિક ક્ષતિ શીખવવાનું એટલે કે જે પ્રોબ્લેમ છે, મગજનો પ્રોબ્લેમ છે, કે જે આપણી વાત ધીમે સમજતા હોય, બરાબર? શીખવાની ગતિ એમની ધીમી હોય, બરાબર? એવી વાત છે. તો એ વિશેનું આપણે આ પાઠમાં ભણવાનું છે. જો પાઠ ભણીએ હવે. પહેલાં આમાં છે રમત રમીએ. પાન નંબર 45 પર પાઠ 7 અનોખો સંવાદ. એમાં સૌપ્રથમ રમત રમીએ. તો હવે રમત આપણે વર્ગખંડમાં આવતા હોય, સ્કૂલમાં આવતા હોય તો બધા સાથે રમી શકો. તો આ રમત હું તમને સમજાવી દઉં. તમારા ઘરમાં તમે 2-3 ભાઈ બહેન હોય કે મમ્મી પપ્પા જોડે પણ તમારે આ રીતે પ્રયત્ન કરવાનો છે રમવાનો અને અનુભવ કરવાનો છે, બરાબર? તો તમે પ્રશ્નોના જવાબ લખી શકશો. તો જુઓ, ચાલો એક રમત રમીએ. આ રમતમાં દરેકે બીજાને સમજાવવાનું છે. રમતમાં બોલ્યા વગર તમે જે કહેવા માંગતા હોય તે જણાવવાનું છે. બાળકોને નાના નાના જૂથમાં વહેંચો. એટલે આપણે ક્લાસમાં હોત તો આપણે જૂથમાં વહેંચત, બરાબર? 3 જૂથ પાડ્યા. તેમાંથી એક છોકરો આવે અને મોઢામાંથી બોલ્યા વગર એક્શનથી, બરાબર, એક્શન કરવાનું છે, અભિનય કરવાનું છે અને પોતાની વાત એ શું કહેવા માગે છે એ સમજાવવાનું છે, બરાબર? એવી રીતે રમત રમે. દાખલા તરીકે તમને ભૂખ લાગી છે તો તમારે મોંથી નથી કહેવાનું કે મમ્મી મને ભૂખ લાગી છે. ખાલી મમ્મીની સામે જઈને ઇશારો કરવાનો અને પેટ પર હાથ મૂકવાનો, મોં પર આમ કોળે વાળતા હોય એવું હાથ મૂકીને કહેવાનું, બોલવાનું નહીં, બરાબર? તો પણ તમારી રમત થઈ જશે એમ. એટલે તમારે જે કહેવું છે એ તમારે ઈશારાથી કહેવાનું છે. તમારી બહેન જોડે, બરાબર, ભાઈ જોડે, મમ્મી જોડે આવી રીતે રમત તમે રમી શકો છો ઘરે. જો શિક્ષક દરેક જૂથને એક ચિઠ્ઠી આપશે જેમાં વિવિધ પરિસ્થિતિ લખેલી છે. હવે ક્લાસમાં રમત તો હું તમને ચિઠ્ઠીઓ બનાવીને આપત, કાં તો કાનમાં કહો કે તમારે આ કરવાનું છે. તો તમારે એક્શન દ્વારા બીજા છોકરાઓને સમજાવવાનું રહે, બરાબર? મોંથી બોલવાનું નહીં, ખાલી સામેવાળા છોકરાઓ સમજી શકે છે, તમારી એક્શનને ઓળખી શકે છે, એ જોવાનું હોત, બરાબર? એટલે એ રીતે રમત. હવે ઘરે તમે તમારી રીતે રમી શકો છો. દરેક જૂથની ચિઠ્ઠીમાં જે લખ્યું છે તે જૂથના સભ્યો વાંચશે અને તેના પર મૂક અભિનય કરશે. મૂક અભિનય એટલે કે બોલ્યા વગરનો અભિનય. બોલવાનું નથી. બોલતા હોય, નાટક કરતા હોય તો બોલતા આપણે એક્શનો કરતા હોય નાટકમાં, પણ આમાં બોલવાનું નથી. કોઈ બી વસ્તુ છે એ તમારે એક્શન દ્વારા સમજાવવાની છે. તમારે બોલવાનું નથી. તમે ચહેરા અને શરીરના હાવભાવથી જ ચિઠ્ઠીમાં લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરી શકો છો. શરીરના હાવભાવથી, બરાબર? હાવભાવ એટલે કે એક્શન દ્વારા જ તમારે ચિઠ્ઠી, બરાબર? તમે ચિઠ્ઠી ના બનાવો તો કંઈ નહીં, તમે કાનમાં તમારી બેન હોય કે ભાઈ હોય એમને કહી શકો કે તારે આવું કરવાનું છે, બરાબર? તો એ તમને જે કહે એ તમારે તમારી મમ્મી સામે કે પપ્પા સામે, બરાબર, એ રીતે એક્શન કરીને બતાવવાની, તો એ સામેવાળા ઓળખી શકે એમ. એવી રીતે તમારે તમારી પરિસ્થિતિ એક્શન દ્વારા, હાવભાવ દ્વારા વ્યક્ત કરવાની રહેશે.
બધા જ જૂથ તેમના અભિનય સાથે તૈયાર હોય ત્યારબાદ એક પછી એક બીજા બાળકો સામે રજૂ કરશે. બાકીના બાળકોના જૂથ દ્વારા શું રજૂ થઈ રહ્યું છે તેનું અનુમાન કરશે. બરાબર. હવે આ વર્ગખંડમાં રમવાની રમત હતી એટલે બધું વર્ગનું સમજાવેલું છે. એટલે એક બધા જ જૂથને ચિઠ્ઠી આપવામાં આવેલી હોય, એક બાળક એમાંથી એક્શન કરે, બીજા બાળકોએ તે એ જ બાળકના જૂથે તે ઓળખવાનું રહે, એવી રીતે રમવાની છે. પણ તમે આ રીતે રમત ઘરમાં 3-4 જણ વચ્ચે પણ રમી શકો છો. બરાબર. હવે એ રમત રમ્યા બાદ પ્રશ્નો લખવાના છે. વિચારો અને કહો. આ રમત તમને કેવી લાગી? જો તમે ઘરે રમશો, પ્રયત્ન કરશો તો તમને એ જવાબ મળશે કે એ રમત તમને કેવી લાગી. સારી લાગી હોય તો લખવાનું કે મને મજા આવી, સારી લાગી. ના સારી લાગી હોય તો પણ લખી શકો છો. બીજો પ્રશ્ન, શું તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું? બરાબર. હવે તમારે એ બતાવવાનું છે કે તમને બોલ્યા વગર અભિનય કરવાનું મુશ્કેલ લાગ્યું. એમ તમે જે સીધી વાત કહી દો છો અને એક્શન દ્વારા તમને સમજાવવામાં શું મુશ્કેલી પડી એ તમારે લખવાનું છે. આ જવાબ આપણે EVSની નોટમાં લખીશું. બરાબર. ત્રીજો પ્રશ્ન, શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? બરાબર. હવે આ તમે જોયા છે તો તમારે લખવાનું છે કે હા મેં જોયા છે. નથી જોયા તો લખવાનું કે નથી જોયા. અભિનય દ્વારા વાત કરતા હોય એવા કયા લોકો હોય? તો જે બોલી નથી શકતા, સાંભળી નથી શકતા. બરાબર. એવા લોકો તમે જોયા હોય તો તમારે લખવાના છે. ચોથો પ્રશ્ન, લોકો આ રીતે ક્યારે વાત કરે છે? હવે આ રીતે કોઈને શોખ થતો નથી. બરાબર. અત્યારે તમે રમત રમી તો તમે એવી રીતે વાત કરો છો, બાકી તમને એવો શોખ થતો નથી. એટલે લોકો આવું ક્યારે વાત કરે કે કોઈ માણસ ગૂંગો હોય, બોલી ના શકતો હોય, કોઈ સાંભળતું ના હોય તો આવી રીતે વાત કરે છે. બરાબર. હવે આ રમત તમે ઘરે રહીને તમારે અનુભવ કરવાનો જ છે. બરાબર. તો જ તમે આ જવાબ આપી શકશો. જો હવે આગળ પાન નંબર 46 પર નીચે આપેલા ચિત્રને જુઓ. ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઇશારા દ્વારા વાત કરે છે. હવે ચિત્રને તમે ધ્યાનથી જુઓ. એક છોકરો અને એક છોકરી બંને વાત કરી રહ્યા છે. મોઢાથી બોલતા નથી, તે લોકો ઇશારાથી વાત કરે છે. એ આપણને હાથ દ્વારા ખબર પડે છે કે લોકો ઇશારો કરી રહ્યા છે. જો આગળ, મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ બોલી કે સાંભળી શકતા નથી. આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે. તેઓ બીજા લોકો શું કહેવા માંગે છે તે તેમના હોઠના હલનચલનથી અને હાવભાવથી સમજે છે. બરાબર. હવે તમે હો કે હું હોઉં કે ક્લાસમાં આપણે બધા જ બોલી અને સાંભળી શકીએ છીએ. મોટાભાગે દુનિયામાં બધા જ બોલી અને સાંભળી શકે છે. અમુક લોકો એવા છે, બરાબર, કે જે લોકો બોલી નથી શકતા, સાંભળી નથી શકતા. બરાબર. એમનામાં એક કમી છે. એમ તો એ લોકો કેવી રીતે વાતચીત કરે છે, એકબીજા સાથે કેવી રીતે મિત્રતા કરે છે? એમ તો એ કોઈને પોતાની વાત સમજાવી હોય, બરાબર, તો ઈશારાથી સમજાવે છે. પછી એમના હોઠના હલનચલનથી, હોઠ હલે છે એના ઉપરથી પણ આપણને ખબર પડે છે કે આ શું બોલી રહ્યો છે. બરાબર. એ હાવભાવ છે, ઈશારો છે, એ દ્વારા આપણને ખબર પડે છે. આગળ, આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ. આપણામાંથી ઘણા સારું ગાઈ શકે, કોઈ સારી કવિતાઓ લખી શકે છે, ઘણા ઝડપથી વૃક્ષ પર ચડી શકે છે અને ઘણા ઝડપથી દોડી શકે છે, ઘણા સારું દોરી શકે. એટલે આપણે બધા આપણી કેટલીક બાબતમાં વિશેષ છીએ. બરાબર. હવે બધામાં જ એવી એક તાકાત રહેલી છે. બરાબર. કે એબિલિટી રહેલી છે કે કોઈ સારું ગાઈ શકે, કોઈ સારું બોલી શકે, કોઈ ઝડપથી વૃક્ષ પર ચડી શકે, કોઈ ઝડપથી લખી શકે, કોઈ ઝડપથી મોઢે કરી શકે, કોઈ સારું ચિત્ર દોરી શકે. બરાબર. આ બધી એક શું છે? વિશેષતા છે તમારામાં. દાખલા તરીકે તમારામાં કે તમે ચિત્ર દોરી શકો છો બહુ સારું, તો એ તમારામાં એક સારો ગુણ છે, એક વિશેષતા છે. બરાબર. તો શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ. તેવી રીતે બાળકો બોલી કે સાંભળી શકતા નથી, તેઓ પણ શાળાએ જઈ લખી અને વાંચી શકે છે. જો હવે આ બધી જ ક્રિયાઓ બતાવી, બધામાં અલગ અલગ વિષય. કોઈ ચિત્ર સારું દોરી શકતું હોય, કોઈ ગાય સારું શકતું હોય, તો આવા અલગ અલગ જેનામાં વિશેષતા રહે છે એવા બધા જ લોકો આપણે ક્લાસમાં ભેગા થઈએ છીએ. બરાબર. તો એકબીજા દ્વારા આપણને શીખવા મળે છે. કોઈ સારું દોરતું હોય તો એની જોડેથી આપણે ચિત્ર દોરી શકીએ. કોઈ સારી રીતે વાંચતું હોય તો આપણે એની જોડેથી વાંચી શકીએ. બરાબર. એવી રીતે એકબીજા સાથે ભળવાથી આપણને બધું શીખવા મળે છે. તેવી જ રીતે
અમુક બાળકો બોલી કે સાંભળી શકતા નથી, પણ તેઓ શાળાએ જઈ શકે છે અને વાંચી પણ શકે છે. તો જુઓ, શાળામાં તેઓને કેવી રીતે ભણાવતા હશે? તો શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવતી હશે. ઈશારાની ભાષા કે આ ઈશારો આ કહેવા માગે છે એવું સમજાઈને એમને ઈશારાઓથી ભણાવવામાં આવે છે. અને એ લોકો માટેની શાળાઓ પણ અલગ હોય છે. ચાલો એક એવી બાળકી વિશે વાંચીએ જે સાંભળી શકતી નથી છતાં પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. જો હવે આગળ એક વાર્તા આપી છે ચોપડીમાં, એક પ્રસંગ કીધો છે કે એક છોકરી છે જે સાંભળી નથી શકતી, તેમ છતાં એનામાં એટલી બધી વિશેષતાઓ છે કે એ બધું ઘણું બધું કરી શકે છે. તો જો આગળ નંબર 47 પર, મારી બહેન સાંભળી શકતી નથી. હવે એક છોકરો બોલે છે કે મારી બહેન સાંભળી શકતી નથી. એક આપણે કીધું આગળ કે એક છોકરી સાંભળી શકતી નથી, તેનો પ્રસંગ આપણે જોવાનો છે. પણ એનો ભાઈ બોલે છે, આપણને એનો ભાઈ સમજાવે છે. જો, નાની છોકરી ચકુ તે સાંભળી શકે નહીં. હવે છોકરીનું નામ શું છે? ચકુ. તે જન્મથી જ બહેરી છે એમ, એટલે જ્યારથી પેદા થઈ ત્યારથી જ એ સાંભળી શકતી નથી, ત્યારથી જ બહેરી છે. એનો મોટો ભાઈ નંદુ. નંદુ અને ચકુ સાથે રમે. હવે આ જે બોલે છે છોકરાનું નામ શું છે? નંદુ. અને જે બહેરી છે છોકરીનું નામ શું છે? ચકુ. નંદુ અને ચકુ સાથે રમે છે. ચકુ સરસ મજાનો પિયાનો વગાડે. જો હવે આ સંગીત વગાડવાનું એક સાધન આવે છે, જે રીતે ગિટાર છે, વાંસળી છે, એવી રીતે એક પિયાનો આવે છે જે ચકુ સારી રીતે વગાડી શકે છે. જો આ એની વિશેષતા થઈ કે એ સાંભળી શકતી નથી પણ પિયાનો સારી રીતે વગાડી શકે છે. તેને તારની ઝણઝણાટીનો અનુભવ કરવો ગમે છે. હવે પિયાનો છે એમાં તાર આવે, એ તાર પર આંગળી ફેરવીને વગાડવાનો હોય, તો એ તાર જે ઝણઝણે છે એના હાથમાં, એનો એ અનુભવ કરી શકે છે. પરંતુ તે ક્યારેય ગાઈ શકશે નહીં, બરાબર? તે સાંભળતી નથી પણ જોડે ગાઈ શકતી પણ નથી. તે સૂર સાંભળી શકશે નહીં, કેમ કે તે તેનું સંગીત, તેનો સૂર સાંભળી શકતી નથી, તો એ ગાશે પણ કેવી રીતે, બરાબર? તેને ઉછળકૂદ, ગબડવું, આડોટવું, વાંદરાની જેમ ટોચ પર ચડવું ગમે છે. આના સિવાય પણ એને બધું શું બધું ગમે છે? જુઓ, ઉછળવાનું ગમે છે, ગબડવાનું ગમે છે, આડોટવાનું ગમે છે. વાંદરાની જેમ એને ટોચ પર ચડતા એટલે કે ઝાડ પર ચડતા પણ સરસ આવડે છે, બરાબર? હવે મારી બહેન મારી જ શાળામાં આવવાનું શરૂ કર્યું છે. જો હવે એની બેન મોટી થઈ ગઈ છે, ભણી શકે એવી, એનામાં એટલી વિશેષતા પણ છે, ભલે સાંભળી નથી શકતી, એટલે એના ભાઈ જોડે જ એ સ્કૂલમાં જાય છે. વધારે પ્રોબ્લેમ હોય કોઈને વિકલાંગતાનો, તો એના માટેની અલગ હોય છે. જો નોર્મલ પ્રોબ્લેમ હોય તો એ આપણી જેમ આવી નોર્મલ સ્કૂલમાં પણ ભણી શકે છે. છતાં મારી માતા તેને ઘરે હોઠ ફફડાવી વાંચવામાં મદદ કરે છે. જો, ચકુની મમ્મી એને હોઠ દ્વારા પણ વાંચતા શીખવાડે છે. જો તમે ઘરે ટ્રાય કરજો કે બોલ્યા વગર ખાલી હા, ના એવું હોઠથી એક્શન કરજો, સામેવાળાને ખબર પડી જ જશે, તમે બોલશો નહીં તો પણ. એટલે હોઠના હલનચલન પરથી પણ આપણને ખબર પડે છે કે સામેવાળી વ્યક્તિ શું કહે છે. જો હવે ચકુ નંદુ સાથે જ એની શાળામાં જાય છે, એટલે હવે સ્કૂલની વાત છે. શિક્ષકે અને બાળકો તેના દરેક શબ્દો સમજી પાણી અથવા અંગૂઠો, ગઈકાલે મેં મારા કાળા ચશ્મા પહેર્યા હતા, સમજે છે, બરાબર? તેની ફ્રેમ ખૂબ જ મોટી હતી અને કાચ ખૂબ કાળા હતા. હું જ્યારે બોલતો હતો ત્યારે મારી બહેને મને ચશ્મા કાઢવા કહ્યું. જુઓ, એનો ભાઈ એટલે નંદુ બોલે છે, એણે શું કર્યું હતું? કાળા ચશ્મા પહેર્યા હતા અને ફ્રેમ ખૂબ જ મોટી હતી, બરાબર? અને કાચ ખૂબ કાળા હતા, એટલે આંખ દેખાતી નહીં હોય. એટલે એ જ્યારે બોલે છે ત્યારે ચકુ એને શું કહે છે? તું ચશ્મા કાઢી નાખ. તેને જાણવું હતું કે નંદુની કથ્થાઈ આંખો તેની કથ્થાઈ આંખોને શું કહે છે. હવે જુઓ, એણે ચશ્મા કાઢવાનું કેમ કહ્યું? તો નંદુને ચશ્મા કાઢવાનું ચકુ કહે છે. તો ચશ્મા કાઢવાનું કેમ કહું? તો ચકુ સાંભળી શકતી નથી, બરાબર? એટલે આંખો દ્વારા એ અનુમાન કરવા માગે છે કે એનો ભાઈ શું કહેવા માગે છે. એટલે આંખો પણ આપણી શરીરનું એવું અંગ છે કે આપણે આંખમાં, બીજાની આંખમાં કે એને ગુસ્સો છે કે ખુશ છે, બરાબર, એવો અનુભવ કરી શકીએ છે, બરાબર? જુઓ, આ એક વાર્તા હતી પણ આપણે તેને ચર્ચા કરીને સાંભળી. જુઓ, ચિત્રમાં બતાવ્યું છે કે ચકુ એના ભાઈને ચશ્મા ઊંચા ચડાવી દે છે અને એની આંખોમાં જુએ છે કે એ શું બોલવા માગે છે, એ શું કહેવા માગે છે, બરાબર? એટલે અહીંયા લખ્યું છે કે આ એક વાર્તા હતી છતાં પણ એની ચર્ચા કરી શકાય, કેમ કે આપણા બધામાં અલગ અલગ આવડત છે. બાળકોના પોતાના અનુભવોનો સમાવેશ કરીને
આ મુદ્દાની સંવેદનશીલતા વધારી શકાય છે. જો આપણે ક્લાસમાં હોત તો એક્શન કરત, આંધળા બનવાનો પ્રયત્ન કરીને એક એક્શન કરત, બરાબર, બહેરા બનીને કરત, ગૂંગા બનીને કરત, તો આપણને પણ અનુભવ થાય કે એ લોકોને કેવી કેવી મુશ્કેલીઓ પડતી હશે. ખરેખર જે લોકો બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, એમને શું શું મુશ્કેલીઓ પડે છે એવું આપણે જાતે અનુભવ કરવો હોય તો આપણે પણ થોડીવાર આપણી આંખો બંધ કરીને કામ કરવાનો પ્રયત્ન કરવાનો, કાન બંધ કરીને પ્રયત્ન કરવાનો, બરાબર, બોલ્યા વગર પ્રયત્ન કરવાનો, તો આપણે એમને સમજી શકીએ છીએ. જો આગળ આપણી આંખો ઘણું બધું કહે છે. બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે. તેઓ ખૂબ સમજી પણ શકે છે. જો આપણી આંખો, કીધું મેં તમને આગળ કે આંખો આપણે ઘણું બધું કહી જાય છે. નાના બાળકો છે, બરાબર, બોલતા જલ્દી થતા નથી, 2 વર્ષ 2.5 વર્ષે બોલે છે, તો ત્યાં સુધી એ શું કરે છે, બરાબર, એમના ચહેરાની અને હાથની એક્શનો, આંખોની એક્શનો દ્વારા એ લોકો કહેતા હોય છે, બરાબર. તો એ રીતે પણ મમ્મી બધું સમજી જાય છે. ચહેરો આપણો અરીસો છે. જો આ વસ્તુ યાદ રાખવા જેવી છે. આપણો અરીસો શું છે? ચહેરો. આપણા આખા ચહેરા, બરાબર, આંખ એ મહત્ત્વની છે. ચહેરાના બધા જ હાવભાવથી આપણને ખબર પડી જતી હોય છે કે આ શું કહેવા માગે છે, શું કરે છે. જો અહીંયા 2 ચિત્રો આપ્યા છે તો પહેલો જે ચહેરો છે એ કેવો છે? હસતો ચહેરો છે. આપણને ખબર પડે છે કે આ વ્યક્તિ ખુશ છે, બરાબર. હવે બાજુવાળો ચહેરો જુઓ કે એ જોઈને આપણે ખબર પડે કે આ વ્યક્તિ કાં તો ગુસ્સામાં છે, ક્યાં તો દુઃખી છે, બરાબર, દુઃખી લાગે છે આપણને એમ. એટલે ચહેરો આપણો અરીસો છે. જો વિચારો અને કહો. હવે જુઓ અહીંયા નાના બાળકની વાત છે તો 6 થી 8 મહિનાનું બાળકનું અવલોકન કરો. હવે તમે ઘરે જ છો, બરાબર, તમારા ઘરમાં જો નાના ભાઈ બહેન હોય 6 થી 8 મહિના કાં તો આજુબાજુ હોય તો તમારે એ બાળકનું અવલોકન કરવાનું છે કે એ શું કરે છે એમ, બરાબર. દાખલા તરીકે તમે અનુભવ કરો ને તો આવો અનુભવ તમને થઈ શકે કે નાના બાળકો હસવા કે રડવાની ક્રિયા દ્વારા તેમજ હાથ પગ હલાવીને પોતાની વાત વ્યક્ત કરે છે, બરાબર. એમને કંઈક જોઈતું હોય તો એ લોકો રડે, રિસાય, બરાબર, બોલાય ના એટલે. એમને બીમાર હોય તો પણ એ રડે, બરાબર. અને અમુક વાર એમને વસ્તુ જોઈતી હોય આપી દઈએ તો હસે. એ દ્વારા હસીને, રડીને, પોતાના હાથ હલાવીને, બરાબર, તેની મદદની પોતાની જરૂરિયાત માતા પિતાને જણાવે છે. એ રીતે પણ જણાવી શકે છે. તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે, બરાબર. હવે નાના બાળકોની વાત છે કે એ લોકો એક્શન કરે છે તો શું શું સમજાવી શકે છે. એમને ભૂખ લાગી છે એવું સમજાવી શકે છે. એમને આ વસ્તુ જોઈએ છે એવું પણ સમજાવી શકે છે, બરાબર. બોલ્યા વગર એ આવું બધું સમજાઈ શકે છે. જો આગળ વાંચો અને દોરો. તમને આશ્ચર્ય થશે કે આવા કેવા ચહેરા છે જેમાં ચિત્રમાં આંખ, નાક, મોઢું નથી. તો જો આ બધા જ ચિત્રોમાં આંખ, નાક, મોઢું દોરેલું નથી. કેમ? કારણ કે આપણે એ દોરવાનું છે. અહીંયા આપણને લખેલું છે બાજુમાં, એ વાંચવાનું છે. એમાં કેવી પરિસ્થિતિ આપણને બતાવેલી છે, કેવું મોઢું દોરવાનું છે એ બતાવેલું છે. તો જુઓ, તમારે એ બનાવવું પડશે. આ માટે આપેલી વિગત વાંચો. હવે આ વિગત વાંચીને તમારે ઘરે બેઠા ચિત્ર પૂરું કરવાનું રહેશે. તો જુઓ, પહેલાં છે આ આફતાબ છે, તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે. તે ઉદાસ છે. તેનો ચહેરો કેવો લાગશે? જુઓ, હવે બાજુમાં છે આફતાબ નામનો છોકરો છે, એનું મનપસંદ, એને જે રમકડું ગમતું હતું એ એનાથી તૂટી ગયું છે, બરાબર, પડી ગયું છે, તૂટી ગયું છે, એટલે એ ઉદાસ થઈ ગયો છે. તો તેનો ચહેરો કેવો લાગશે? તો ઉદાસ ચહેરો તમારે દોરવાનો છે આ રીતે, બરાબર. જુઓ, હું તમને ચિત્ર બતાવું છું, આ રીતે તમારે ચહેરો દોરવાનો રહેશે. આગળ જુઓ, આ જૂલી છે. હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે. તે ઘણી ખુશ છે. તેનો ચહેરો કેવો હશે? જુઓ, આ જૂલી નામની છોકરી છે, બાજુમાં છે. હવે ગઈકાલે જ એની ઘેર નાની બહેનનો જન્મ થયો છે, બરાબર. હવે નાનો ભાઈ કે નાનો ભાઈજન બેન જન્મે તો આપણે ખુશ થઈ જઈએ, તો જૂલી પણ બહુ ખુશ છે. તો ખુશીનો ચહેરો આપણે અહીંયા દોરવાનો છે. જો હું તમને ઉદાહરણમાં બતાવું છું આ ફોટો, આ રીતે તમારે આ ચહેરો દોરવાનો રહેશે. આગળ છે ઋત્વા. આ ઋત્વાની માતા છે. હવે બાજુમાં જો એક માતાનો ફોટો છે. કોની માતા છે? ઋત્વાની. આજે ઋત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ. બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તેની માતાના ચહેરા પરનો ભાવ કેવો હશે? જુઓ, હવે ઋત્વાથી રસોડામાં બરણી તૂટી જાય છે, ઉતાવળમાં કે રમવામાં, બરાબર. અથાણાની બરણી તૂટી જાય છે એટલે મમ્મીનો કેવો હાવભાવ હોય? તમને અનુભવ હશે કે આપણાથી કંઈક બગડે, કંઈક તૂટી જાય તો મમ્મી ગુસ્સે થઈ જાય છે. એટલે ઋત્વાની મમ્મીનો હાવભાવ કેવો છે? ગુસ્સાવાળો ચહેરો દોરવાનો. જો આ રીતે ગુસ્સાવાળો ચહેરો દોરવાનો છે,
આ રેહાના છે તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. રેહાનાનો ચહેરો કેવો દેખાશે? જુઓ, હવે રેહાના ચાલતી હોય છે અને એની સામે શું આવી જાય છે? કૂતરું. એટલે બી જાય છે, ચોંકી જાય છે. એટલે કેવો ચહેરો દોરવાનો છે? બી ગયો હોય તેવો. બરાબર. આપણી સામે કશું આવી જાય તો આપણે પણ બી જઈએ છીએ. તો જુઓ, બીક લાગે છે રો તે આ રીતે તમારે દોરવાનો રહેશે. સર્જનાત્મક. બરાબર. આ બધી એક્ટિંગ આપણે પણ કરી શકીએ છીએ. હવે આ રીતે તમારે અહીંયા ચહેરા દોરવાના રહેશે. આગળ પાન નંબર 50 પર કોઈકના ચહેરા તરફ જોઈએ. હવે ચિત્રમાં આપણે બતાવ્યા, એક ખુશીનો ચહેરો છે, એક દુઃખીનો, એક ગુસ્સાનો. બરાબર. એ રીતે બધા ચહેરા છે. તો ઘેરા કોઈકના ચહેરા તરફ જોઈ આપણે કહી શકીએ કે તે માણસ ખુશ છે, દુઃખી છે કે ગુસ્સામાં. બરાબર. આપણે કોઈનો ચહેરો જોઈને આપણે કહી શકીએ છીએ. બરાબર. તો હા, આપણે કહી શકીએ છીએ. બરાબર. તમારી સામે હસતી હોય તો તમે કહી શકો કે મેડમ ખુશ છે. બરાબર. પછી તમે મસ્તી કરતા હો, ગુસ્સો થયો તો તમે કહી શકો કે મેડમ આ તો બહુ ગુસ્સામાં છે. બરાબર. એ તમે ચહેરા દ્વારા જણાવો છો. તમે કંઈક તોફાન કર્યું હોય અને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જાણી જાય. આવું તમારી સાથે કદી બન્યું છે? વિચારજો. તમે કંઈક તમારાથી તૂટી ગયું છે, ભાગી ગયું છે, મસ્તી થઈ છે, પણ તમારી માતાને તમે કહેતા નથી, પણ તમારો ચહેરો જોઈને એ સમજી જાય છે. એવું કોઈ દિવસ બન્યું છે? લગભગ તો બધાને બન્યું જ હશે. તો જો એવી રીતે એક્શન હોય, હાવભાવ હોય, એ બહુ મહત્ત્વની વસ્તુ છે આપણી સમજવા માટે. આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે. તેને મુદ્રા અને ભાવ કહેવાય છે. હવે જો અહીં પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે મુદ્રા અને ભાવ કોને કહેવાય? પ્રશ્ન પૂછાય. બરાબર. ખાલી જગ્યા કે વિકલ્પમાં પણ પૂછાય. એટલે અહીંયા નૃત્યની વાત છે. નૃત્ય એટલે કે ડાન્સ એક પ્રકારનો. બરાબર. ડાન્સમાં પણ તમને ખબર જ છે, તમે લોકો ડાન્સ કરો એટલે કે આપણને જે ગાયન સોંગ વાગતું હોય, અંદર જે ગાય છે શબ્દો પ્રમાણે આપણે એક્શનો કરીએ છીએ. બરાબર. એટલે એ એક્શનો દ્વારા પણ આપણે વાતો કરીએ છીએ એવું. તો જો અહીંયા પ્રશ્ન છે કે મુદ્રા અને ભાવ કોને કહેવાય? તો જુઓ, નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે. આપણો હાથ અને ચહેરા વડે એક્શનો કરીને જે આપણા મનની વાત, લાગણીઓ બીજા સુધી પહોંચાડવામાં આવે છે તેને મુદ્રા અને ભાવ કહેવાય છે. બરાબર. એ આપણે એક્શન કરી કહેવાય, મુદ્રા કહેવાય. એક નૃત્યમાં એ શબ્દ વપરાયેલો છે કે મુદ્રા. બરાબર. જુઓ, નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે તેને મુદ્રા અને ભાવ કહેવાય છે. જુઓ અને આ મુદ્રા કરો. નૃત્યની થોડી વધુ મુદ્રાઓ શીખો અને બતાવો. જો હવે અહીંયા ચિત્ર આપ્યું છે કે નૃત્ય તમે, ડાન્સ તો તમે અત્યારના જે ડાન્સ છે એ તો કરો છો, પણ નૃત્ય, બરાબર, કથક હોય, કથકલી હોય, આવા નૃત્યો તમે જોયા હોય તો બરાબર. એમાં હાથની કેટલીક મુદ્રાઓ કરેલી છે, એક્શનો કરેલી છે મતલબ. તો તે જુઓ અને કરો. નૃત્યની થોડી વધુ મુદ્રાઓ શીખો અને બતાવો. બરાબર. તો જો અહીંયા ચોપડીમાં 4 છે, એનાથી વધારે હું તમને બીજી 4 બતાવું છું ફોટામાં. જુઓ આ રીતે. બરાબર. તો મુદ્રાઓ નૃત્યમાં વપરાય હોય કે જે કંઈક કહેવા માંગતી હોય. બરાબર. કે સુંદર છે, હાથ જોડતા હોય તો નમસ્કાર કરતા હોય. બરાબર. એ રીતે બધી મુદ્રાઓ આપણને કંઈક ને કંઈક કહેવા માંગતી હોય છે. આગળ જોવા બાજુ પાન નંબર 51 પર વિચારો અને કહો. હવે અહીંયા શું છે? વાર્તા. વાર્તાના ચિત્રો જ આપ્યા છે. ખિસકોલીની વાર્તા છે. એ ચિત્રો પરથી જાતે વાર્તા બનાવવાની છે. જુઓ, ચિત્ર જુઓ અને વિચાર કરો. આ પરથી તમારી પોતાની વાર્તા બનાવો. વાર્તા તમારા મિત્રોને કહો અને ચર્ચા કરો. બરાબર. હવે આપણે મિત્રોને કહેવા તો નથી જવાના, પણ હું તમને વાર્તા કહું છું, એ સાંભળી લો. પછી એ રીતે હું તમને ફોટોમાં મોકલું પણ છું. એ રીતે તમારે અહીંયા ચોપડીમાં લખવાની રહેશે. તો જુઓ, સમજી લઈએ. પહેલું ચિત્ર છે ખિસકોલીનું. તો જુઓ, એક ખિસકોલી હતી. ગામના પાદરે આવેલા એક ઝાડ પર તે રહેતી હતી. તે ખૂબ જ આનંદી અને રમતિયાળ હતી. તેના ઘણા પ્રાણી મિત્રો હતા. એક દિવસ ખિસકોલીને તેના મિત્રોને ખીરપૂરી જમાડવાનો વિચાર આવ્યો. જો, ખિસકોલી આપણે ચિત્રમાં ખુશ જ દેખાઈ રહી છે, એટલે આવું લખવાનું છે કે ખિસકોલી હતી. ટૂંકમાં પણ લખી શકો તમે. તે ખૂબ ખુશ હતી, તેને ખૂબ મિત્રો હતા, એટલે એના મિત્રોને તેને જમાડવાનું મન થાય છે. હવે બીજું ચિત્ર જુઓ. એને જમાડવાનું મન થાય છે એટલે શું કરે છે? જમવાનું બનાવે છે. ખીરપૂરી જમાડવાની છે. તો આપણને ચૂલા પર દેખાઈ રહ્યું છે, કઢાઈ મૂકી છે, એટલે પૂરી બનાવે છે, પૂરી તળે છે. તો જુઓ, બીજા દિવસે તેણે તેના મિત્રોને ખીરપૂરી જમવાનું આમંત્રણ આપ્યું.
પછી ઘરે આવી સૌપ્રથમ તેને કઢાઈમાં પૂરી તળી, બરાબર. હવે ત્રીજું ચિત્ર જુઓ, પૂરી તળાઈ ગયેલી છે અને ખાલી તપેલી મૂકેલી છે, એટલે મતલબ ખીર બને છે. જુઓ, પૂરી બની ગયા પછી તેણે ચૂલા પર ખીર તૈયાર કરી. બંને રસોઈ તૈયાર થઈ એટલામાં તો મિત્રો હોંશે હોંશે જમવા આવી પહોંચ્યા. જુઓ, હવે મિત્રોમાં કોણ હતું? તો ચોથા ચિત્રમાં તમે જોઈ શકો છો કે મિત્રોમાં કાબર, કાગડો, માખી અને ઉંદર વગેરે હતા, બરાબર, વગેરે પ્રાણીઓ હતા. ખિસકોલી તેના બધા જ ભાઈબંધોને પ્રાણીઓને ભરપેટ ખીર અને પૂરી ખવડાવી બધાએ ખિસકોલીનો આભાર માન્યો. જુઓ, હવે આ વાર્તા તમને ગમી જશે, ખૂબ સરસ છે. જુઓ, ખિસકોલી બહુ ખુશ હોય છે, એના મિત્રોને જમાડવાનું મન થાય છે એટલે ઘરે ખીર પૂરી બનાવે છે. મિત્રોમાં કાબર, કાગડો, ઉંદર અને માખી હતા, તેમને તે ભરપેટ જમાડે છે એટલે બધા પ્રાણીઓનો આભાર માને છે. હવે આ પ્રશ્નોમાં પૂછાશે કે ખિસકોલીના ઘરે કોણ જમવા આવ્યું હતું? બરાબર, તો કાબર, કાગડો, ઉંદર અને માખી, બરાબર. હવે આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે તમને સમજણ પડી જ ગઈ હશે. ના સમજ પડે તો તમે પૂછી શકો છો, બરાબર. આ રીતે તમારે આ પાઠમાં હોમવર્કમાં ખાલી આ વાર્તા લખવાની રહેશે, બરાબર. બીજા જે વિચારો અને કહુના પ્રશ્નો છે આપણે યુએસની નોટમાં લખવાના રહેશે, બરાબર. એ વાર્તા લખેલો જ ફોટો હું તમને મોકલીશ, જે તમારે વિડીયોમાં હું બોલું જ છું, બરાબર. એ રીતે પણ તમે તમારી જાતે જ આ વાર્તા લખવાની રહેશે, બરાબર. ઓકે, થેન્ક યુ.